જો તમે નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રહો છો અને તમારો ટેક્સ બાકી છે તો આ વાતને ગંભીરતાથી લેજો. કારણ કે નડિયાદ નગરપાલિકાના બાકીદારોનું લેણું ₹11 કરોડ સુધી પહોંચી ગયું છે, જેને લઈ પાલિકા હવે ગંભીર બની છે અને જે લોકોનો ટેક્સ બાકી છે તેમની મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાના કર્મચારીઓ બાકીદારોના દરવાજા સુધી પહોંચી રહ્યા છે, નોટિસ આપી રહ્યા છે અને જો ટેક્સની રકમ જમા ના કરવામાં આવે તો મિલકતને સીલ પણ કરી રહ્યા છે. આમાં નડિયાદ શહેરની 50થી વધુ સરકારી કચેરીઓ પણ સામેલ છે, જેને આગામી દિવસોમાં સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નડિયાદ નગરપાલિકાના સત્તાધીશોનું કહેવું છે કે છેલ્લા 3થી 4 વર્ષ એવા છે જેમાં ઘણા લોકોએ ટેક્સ ભર્યો નથી, જેના કારણે નગરપાલિકાનું ટેક્સનું ભારણ વધી ગયું છે. જો આ લોકો સત્વરે ટેક્સ નહીં ભરે તો આગામી દિવસોમાં તે લોકોની મિલકતોને સીલ કરવામાં આવશે. નડિયાદ નગરપાલિકા દ્વારા આશરે પાછલી બાકી 10 થી 11 કરોડ રૂપિયા બાકી છે. એમાં છેલ્લા 4 દિવસમાં નડિયાદ નગરપાલિકા દ્વારા 22 લાખ રૂપિયા રિકવરી કરવામાં આવી છે. એમાં 22 એકમોને આખરી નોટિસ આપવામાં આવી છે અને 8 એકમોને સીલ કરવામાં આવેલા છે અને 50 જેટલી સરકારી મિલકતો છે જેમાં અમે એમાં નોટિસ આપી અને ટેક્સ રિકવરી માટે આગળની કાર્યવાહી હાથ ધરશું. અત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા 5 ટીમો બનાવવામાં આવેલી છે અને 5 ટીમો ટેક્સ રિકવરી માટે નડિયાદના વિવિધ વોર્ડોમાં જશે અને મોટા પાયે ટેક્સ રિકવરી કરવામાં આવશે અને જો જે ટેક્સ નહીં ભરે તો મોટા પાયે સીલ કરવાની બી કાર્યવાહી કરવામાં આવશે.